પણ એક વાત લખી રાખજો, દીકરા ને દીકરીમાં હું ફરક તે બી કહી દઉં. ભગવાન જ્યારે તમારા દીકરો મોકલાવે ને તો એટલા માટે ભગવાન કહીને મોકલાવે કે જા ફલાણાના ઘેરે તું જા ને તારા બાપને કહીને મદદ કરજે કમાઈને. પણ દીકરીને મોકલાવે ને ત્યારે એમ કહે દીકરીને કે જા ફલાણાના ઘેરે જા, તારા બાપને હું મદદ કરા, તારે મદદ કરવાની જરૂર નથી. આ દીકરા કરતા દીકરી વધારે પાકી. એની એક વાત કરું, હમણાં શનિવારીમાં ઉભેલો તો એટલી બધી ટેડાળે ગીરદી ખરીદીમાં એક છોકરી યુરોપિયન જેવી દેખાય, તેટલી બધી ગીરદીમાં એક છોકરો એની સામે જોઈને કહે આજે ઢોરેડાળે ચાંદ દેખાયો. છોકરીને કહે એટલે છોકરી બી પાકી, એટલે છોકરી કે એ ગુવળને તો રાતના જ દેખાય. આંતરું ગુવળ ચાલ્યું જ ગયું, હજી દેખાયું નથી. હમણાં એક છોકરો મને કે ઈશ્વર કાકા અમુક છોકરીઓ સેતામાં સિંદૂર હું કેમ પૂરે? મેં કહું તને ખબર નહીં પડે કે એટલે તો પૂછ્યું. મેં કહું સાંભળ, જે પ્લોટ પર તારી નજર છે તે પ્લોટનું ભૂમિપૂજન થઈ ગયેલું સમજવામાં. હું કેવું અમને તો એવી એક આઈટમ ભટકાઈ જાય ને. હવે લગ્નની તો વાત જવા દેવ, હવે લવ મેરેજનો જમાનો આવ્યો ભાઈ, ભગવાન બચાવે. મારા મોલ્લામાં 6 મહિનાથી 2 જણ હાથે ફરતા હતા, 2 જ દાડા બાકી લગ્નના, ને અચાનક છોકરી રિહાઈ ગઈ કે વાંધો પડ્યો. એ પેલો બી ખાકડીમાં ને ખાકડીમાં આપણી ભાષામાં કહેતો મગજ એનું ગયું. તે દોડતો એટલો જોરમાં ગયો તળાવમાં કૂદવા સારું. પણ યાદ રાખજો, બહુ જોરમાં જાય ને તે પડે નહીં. હા બચી ગયા એટલે તો આ નોટ મળે છે અમને. અને પેલો ગયો તો ખરો પણ કિનારે ગયો પણ જીવની ચાલ્યો. તે મગજ ગયેલું ને એક પથરો લીધો ને અંદર તળાવમાં માર્યો ને અંદર બુડબુડિયા થાય તે જોયા કરે, પણ અંદર ઠીક દેડકો બહાર આવ્યો. ત્યાં આનીને દેડકાની નજર મળી. એ દેડકો શું કે આમાવ અંદર આવ તારી રીહું તારું આમાવ. સાલા તારાવારીના ચક્કરમાં મારાવારીનું માથું ફૂલ લાગ્યું. હમણાં એક મેં મોબાઈલ લીધો કે મારા કાકા પૂછે કે કયો મોબાઈલ લીધો? મેં બ્લેકબેરી. મને કે આટલી જૂની કંપનીનો લીધો? મેં કહું હજી તો 2 વર્ષમાં 2 જ વર્ષ થયા છે, સારો મોબાઈલ કહેવાય. હું 2 વર્ષ? એ તો બહુ જૂની કંપની છે. મેં કીધું હોય નહીં. મને કે ચાલ બટલાવો. તો મને ઘેરે લઈ ગયા. તે ઓટલા પર કાકી બેહેલી. મને જો આ બ્લેક છે કે? મેં કહું આ બેરી છે કે? મેં કહું આ બ્લેકબેરી તો 50 વર્ષ પહેલાની છે. ખરેખર કાકા બી હોય પાકા ભાઈ, ભગવાન બચાવે. ને હવે તો લવ મેરેજના જમાનાની વાત આવી એટલે વાત કરું. હમણાં કીડીને મચ્છરે લવ મેરેજ કર્યા. હવે એમાં હો ચાલુ થઈ ગયું. 1 મહિનો તો ગાડું ચાલે નવી નારંગી 9 દાડા. મહિના પછી મચ્છર મરી ગયો. તે કીડીના હગાવાલા બહેણામાં આવ્યા. તે પૂછે તો ખરા ને કેવી રીતે મરી ગયો? તે કીડીને પૂછે કેવી રીતે મરી ગયો? એ ગામડાની કીડી તેની ભાષામાં વાત કરે, કઈ નહીં મરી ગયો, હારો જૂતો. સવાર વહેલો ઉઠ્યો, નાયો ધોયો, સેવા પૂંજા કરી, આગલે દાળનો રોટલો હતો તે હેકીને ખાધો, 2 કલાક ખેતરમાં ફરી આવ્યો, બપોરે ખાધું, 2 કલાક ઊંઘો. સાંજે તો છોકરા ક્રિકેટ રમતા હતા તે જોયો. સાંજે તો ખોડિયારમાંની આરતીમાં 7 વાગે હાજર હતો ને રાતના ખાધું ને અચાનક મરી ગયો. કીડીના હગા કે મરી કેવી રીતે ગયો તે ખુલાસો કરની. તે કીડી કે મારથી ભૂલમાં ગુડ નાઇટ ચાલુ થઈ ગયું. હમણાં એક વાળંદની દુકાનમાં ઉભેલો ને મારો વારો આવવાનો બાકી. મારી આગળ જેનો વારો આવ્યો ને તેને પૂછ્યું વાળંદે કયો કટ કાપવો? હવે તો આમાં બધા આમિર કટ ને આમિર ખાન ને સલમાન ને આગા ખાન ને કેટલા કટ આવે કોણ? હા, શાહરૂખનું નામ નથી લેતો કારણ કે જેની પાસે શર્ટ લેવાના પૈસા નહીં હોય તેનું નામ હું બોલો. શું કે સાંભળ્યું તો હાસ્ય છે. પણ એને પૂછ્યું કે કયો કટ કાપો? તો પેલો શું કે ખબર? સાંભળવા જેવું છે. ગમે તે કટ કાપ પણ બાલ બૈરીના હાથમાં નહીં આવવા જોઈએ. કે કેટલો દુખ્યો હે બિચારો, ભગવાન બચાવે. હા, એક બેન મને પૂછે ઈશ્વર કાકા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા જાય તો સ્કૂટર પર અમે હાથે જાય તો અમને હું લેવા બહાર ઊભા રાખે? મેં કહું જો ભાઈ
તમને અંદર નહીં લઈ જવાય. મને કે કેમ? મેં કહું બધા મરદોને ખબર હોય, પણ હું મેં કહું પેટ્રોલ પંપ પર જાઓ અંદર તો ખબર પડે, અંદર લખેલું હોય આગ લગાડે એવી ચીજ અંદર લાવવી નહીં. એક બેન આવ્યા હતા મને કે ઈશ્વર કાકા મારું એક કામ કરો ને. મેં થાય માટે 2 કામ કરું. બેન મને કે એમાં એવું છે ભાઈ, માં વરનો વાલ પહોળો થઈ ગયો. ભલા આ વરનો વાલ પહોળો થઈ ગયો તો હું કઈ ડાક્ટર થોડી છું? એમ નહીં ભાઈ, 60,000 રૂપિયાનો ખર્ચો છે. ડાક્ટરે કીધું હું ગરીબડી કાંથી કાઢું? તો એક ડાયરો કરી આપની, તારી પાસે વાણી છે, 60,000 આવે એનો વાલ બદલાઈ જાય, એ જીવી જાય તો હું જીવી જામ, નહીં તો 2 વિકેટ હાથે પડે એમ. પાછી IPLની ભાષામાં વાત કરે. મને આવી દયા ગયો બારડોલી બાજુ, કાની બાજુ NRI આવેલા, વાત કરી કે આ બેનને વરનો વાલનો પ્રોબ્લેમ છે, 60,000નો ખર્ચો છે, તમે કંઈ આપતા હોય તો કામ થઈ જાય ગરીબડીનું. 70,000 રૂપિયા આવ્યા. મેં બેનને કીધું લે આ 60,000 વાળ બદલવાના ને 5,000 વધારાના લઈ જ જા, કારણ કે મહિનો સુધી કામ કરે નહીં ને તું પાછી મમ્મને માંગવા આવે, બીજો ડાયરો કોઈ બાપ નહીં કરે. લે 65,000 આપ્યા. 15 દાડા પછી બેન મહિલા. મેં કહું બેન વરનો વાલ બદલાઈ ગયો? મને કે કાકા પૈસા આવ્યા પછી વિચાર જ બદલાઈ ગયો. મેં કીધું હું એમ કે વાલ બદલવો એના કરતા વર નહીં બદલી નાખું? તે મેં કીધું પેલો જૂનો. મને કે જવા દે નહીં, પાછું રિપેરિંગ કેટલા દાડા ચાલે? ટેડાના ઉઘરાણાના ધંધા બંધ કરી દીધા. ને સાચી વાત કરું, આ બેનો જેટલા બુદ્ધિશાળી કોઈ નહીં. સાચી વાત કરું, જો ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બની, પ્રતિભા પાટીલ રાષ્ટ્રપતિ બની કે નહીં, સાચું કહું આપણે કોઈ કહેતા હોય કે બુદ્ધિ ઓછી, તદ્દન ખોટી વાત. જો 5,000-5,000ના સેલા આપણે અપાવીએ, સાચું કહેજો, કોણ અપાવે? અપાવે કોણ? આપણે ખર્ચો કરીને. ઘરમાં પહેરે તો મને કે જો એ બહાર જાય ત્યારે જ પહેરે. બહારવાળાને બતાવો ને ઘરવાળાને છે કે નહીં બુદ્ધિશાળી. ને પાછા 5,000-5,000ના સેલા 5 વર્ષ એ ઓળે, 5 વર્ષ એ ઓળે ને પાકા તો એટલા કે 5 વર્ષ પછી ગોદરા બનાવીને આપણને ઉડાડે ને આપણે ઓળીને હોઈ રહીએ. હસી લેજો સાહેબ, હસવું બહુ જરૂરી છે. ને બૈરા હાટે બહુ મગજમારી નહીં કરતા. સાચી વાત કરું, માથા હાથે કાન. હમણાં મને એમ કે આખી દુનિયાને હસાવું, મેં કોઈ એને બી થોડી કસાવું. એ ઘરમાં બેહેલી, સાંભળજો, ઘરમાં બેહેલી તો મને એમ કે એને આજે હસાવું, જરા ફોર્મમાં હતી. મેં કહ્યું સાંભળ, દશરથ રાજાને 3 પત્ની હતી, દારૂ તો હું હજી બીજી 2 લાવું. મને કે લાવી તો જો. મેં કીધું કેમ? મને કે દ્રૌપદીને 5 પતિ હતા, તું જાય એટલે બીજા 4 હોધી લાવો. એવો દીકરો આઈસ્ક્રીમ જેવો ઠંડો થઈને બેસી ગયો. મને ત્રીજો એટેક આવ્યો ને, સાંભળજો, ત્રીજો માની અમે ખોટું નહીં બોલું, આ તો આ સાક્ષાત બેહેલી છે સાહેબ. આ મંદિરમાં મેં આજે જોયું દૂરથી, અહીંયાથી બી તમે જોવો અત્યારે વાતાવરણ મંદિરનું, અને આ મંદિરમાં બેઠેલી માં એ તો સાક્ષાત બેહેલી છે. પણ એક વાત તમને ચોક્કસ કરું કે આ મંદિર તમે અહીંયાથી બી જો એમ લાગે જાણે સ્વર્ગમાંથી વિમાન ઉતર્યું હોય ને આપણે એરપોર્ટમાં બેહેલા એવું લાગે. સાચું તો જો અહીંથીનું વાતાવરણ જો. અને દર્શન કર્યા પછી મેં નક્કી કર્યું કે ઉપર સ્વર્ગ છે કે નથી એની મને ખબર નથી, ઉપર સ્વર્ગ છે કે નથી એની મને ખબર નથી, પણ માના દર્શન કર્યા પછી મેં નક્કી કર્યું હવે મને સ્વર્ગની પણ જરૂર નથી. હમણાં શનિવારીમાં ઘોડા વેચાતા હતા, તેમાં મેં ઉભો રહ્યો, મેં કહ્યું હું ભાવો છે ભાઈ ઘોડાના શોખીન નહીં? હે છે, હારું હારું હારું. 4 પગ વાળો છે ને, લંગડો નથી ને, તો વાંધો. સાંભળજો, મેં ઘોડા વેચવા વાળાને પેલો એક જણ પૂછ્યું કે હું ભાવ? એ પેલો કે જો આ પહેલો ઘોડો 75નો, 75,000, આ 1 લાખનો, આ 1,20,000, 1.5 લાખ, 2 લાખ. એક ઘોડો બતાવ્યો 3 લાખનો. પેલો કે 3 લાખનો ઘોડો હોય એટલો બધો મોંઘો? તો હોય જ ને. કે આમાં ખૂબી શું છે? કઈ નહીં, એ ઘોડા પર બેસી જા ને લગામ પકડ ને એટલું જ બોલવાનું, વાહ ક્યાં બાત હે. જો ઘોડું જાય ને સ્પીડ વધારવી હોય તો કઈ નહીં, પાછું બોલવાનું, વાહ ક્યાં બાત હે, વાહ ક્યાં બાત હે. ઘોડું સ્પીડ પકડી જાય, જેટલી વાર બોલ એટલી વાર. પેલો તો ગયો ઉપર બેઠો
ને લગામ પકડીને બોલ્યો વાહ ક્યાં બાત હે, એટલે ઘોડું ઉપાડ્યું. પાછો બોલ્યો વાહ ક્યાં બાત હે, જાય સ્પીડમાં. ચાલીની પકડી, વાહ ક્યાં બાત હે, 60માં ગયો, વાહ ક્યાં બાત હે, 70 પકડી ગયું. પછી ઘોડું 70ની સ્પીડમાં જાતું હતું ને, આગળ રસ્તો જ નહીં આવ્યો, તો નડી. પેલો પૂછવાનું ભૂલી ગયેલો કે ઊભું રાખવું હોય તો શું કરવાનું. નીચે બેજર હારો ગાર્ડ તે નદી આવી ગઈ એટલે ગભરાઈ ગયો. ત્યાં અચાનક બોલાઈ ગયું સ્ટોપ સ્ટોપ. તે ઘોડું ઊભું રહ્યું. ઊભું તો રહ્યું પણ હાસકારો ખાતા આમ શ્વાસ ખાતા ખાતા એમ કે વાહ ક્યાં વાત હે, ગયો. આને કહેવાય હાસ્ય. મને ત્રીજો એટેક આવ્યો ને બેનો સાંભળજો, મને ત્રીજો એટેક આવ્યો ને ત્યારે મારી ઘરવાળી હોસ્પિટલમાં લઈ ગઈ. એ ડાક્ટરે મને ચેક કર્યો ને એમ કીધું કે 1 કલાકમાં 1 બાટલી લોહી નહીં આવે તો તારી વિકેટ પડી જાય. તમારી ઘરવાળી કે હું આપું, ચાલ લે ભાઈને એને બચાવ. તે ડાક્ટર કે તું ચૂપ રહેજે, બોલતી જ નહીં. તો કે કેમ? પતિ પત્નીનું લોહી જિંદગીમાં મેચિંગ નહીં આવે, એના વંશવારસમાંથી આપે તો ચાલે. મેં ડાક્ટરને કીધું તું બી મગજની નસ નહીં ખેંચતો, આ એકલી જ આવેલી છે, મારો પરિવાર અહીંયા નથી. એ કદાચ માનો કે લોહી હોદવા જાય તે પેલા એને કલાક સુધી રિક્ષા જ નહીં મળી તો તું લોહી આપવાનું. મને કે હું શું કામ આપું, નહીં આપે તો ચેક કર. નહીં લોહી ચેક કરવાનો પૈસા મારા જાય, ટા બાપનું જાય. એ ડોક્ટરે લોહી ચેક કર્યું. ડાક્ટર મને કહે કાકા પહેલો કેસ છે આ જિંદગીમાં. મેં કહું હું જેમાં પતિ પત્નીનું લોહી મેચિંગ આવ્યું, બાકી આવે જ નહીં. મેં ડાક્ટરને કીધું તારો બાપ મેચિંગ આવે જ, 42 વર્ષથી મારું જ લોહી પીએ. લેવા જાય હાક ને લઈ આવે બંગડી. એ ડાક્ટર કે આવતીકાલે તારું ઓપરેશન. મેં કીધું સારું. મને કે એક્સરે પડાવો, તો પાડ્યો. હમણાં મારા આગળ એક કાકીને એક્સરે પાડવાનું હતું. તે કાકી બહાર આવી. તે કાકાને કહે તું બી અંદર ચાલ ની એક્સરે પડાવવા. એ કાકો કહે તારો એક્સરે પાડવાનો છે. કે આજુ દિન તો બધા ફોટા પડાવે ત્યાં હાથે જ પડાવ્યા ને, તો હવે એક્સરે બી તો હાથે જ પડાવવો પડે. તે ડાક્ટરે એક્સરે પાડ્યો ને પલંગ પર મૂકી ગયો. મને મારી ઘરવાળીને દવા લખી આપી. મેં એકલો જ એક અભણ અંગૂઠા છાપાયો મોહલ્લામાંથી. મને તો પૂછતો જ નથી તને કેમ છે, પણ એક્સરે જોઈને મને કહે તારો કેમ કે એક્સરે, તે તને ડોરાય નહીં દેખાઈ ગયા. તે મેં એવું કીધું નહીં મારો બાપો ઉપર ગયેલો તેનું શું કહે. તે મને કે જોઉં કે સમજણ પડે, હું પડે જ ને એમ કે પટ્ટી તો જો ને એમાં હું ગવાઈ જવાનું. હારો ડાક્ટર નહીં હોય તે ટ્યુબલાઇટ ચાલુ કરીને આમ કરીને જોઈ ને મને કહે તારા તો 2 ફેફસા હરી ગયેલા છે. મેં કહું મગજની નસની ખેંચ, આ ફેફસાના ફોટા નથી, ની સમજણ પડતો હું લોહી પીએ. ફેફસાના ફોટા નથી, થાપાના છે, થાપાના. તે સવારે ઓપરેશન થિયેટરમાં ડાક્ટર આવ્યો હાર લઈને. મેં કહું સાહેબ તું તો મને ઓળખે નહીં કે હું હાસ્ય કલાકાર, તો હાર લઈને હું કેમ આવ્યો. મને કે કાકા મેં ભણી રહ્યા પછી પહેલું આ મુહૂર્તનું ઓપરેશન સક્સેસ થાય તો મેં પહેલ લેવા, નહીં તો તને પહેરાવી દેવા. મેં કહું આ વિકેટ પાડવાનો. તે ઊભી પટ્ટી વાળો પલંગ 9 ઇંચની જગ્યા આડી તો માર લીધી. તે ઊંધો ઉડાવ્યો પેટ નીચે ને સાલો ડાક્ટર પેચિયા પાના લઈને પલંગ નીચે ભરાયો. મેં કહું સાહેબ આ શું કરવાના. મને કે તું ચૂપ રે, ઓપરેશન તો આમ જ થાય. મેં કેમ? પેલા હું મોટર ગેરેજમાં કામ કરતો હતો, પછી ડાક્ટર બનેલો. હા હા હા, અમને તો એક આઈટમ એવી પટકાઈ જાય, ભગવાન બચાવે. હાસ્યની વાત નીકળી એટલે એકાદ 2 વાત લઈ લઈએ આપણે. મજાની હસવું બી બહુ જરૂરી છે સાહેબ. હા હા, એક ફરમાઈશ છે કહી દેવા ભાઈની. કયું મરઘી? અચ્છા, એક મરઘીને આ ભાઈની ફરમાઈશ પૂરી કરી દો. કારણ કે પછી શું છે રાતે પછી ઊંઘ નહીં આવે. અમુકની અંતિમ ઈચ્છા હોય કે ભાઈ મારી આ ફરમાઈશ પૂરી કરતી. એની એક છેલ્લી ઈચ્છા હતી. સાંભળો, તમે અર્થો ઊંધો નહીં કરો યાર, મને માર ખવડાવો. એક મરઘીની પોલ્ટ્રી ફાર્મ વાળો દેવામાં આવી ગયો. એ ઘરે ફાંવો ખાવાની તૈયારીમાં, આમ બરાબર ફાંવો ખાવાની તૈયારીમાં ને એને એમ થયું આ મરઘી ઈંડાની મૂકે ત્યારે હું મરું ને, એકલો હું લેવા મરું, એને બી લઈ જામ હાથે આખી દુકાન.
તે ભેગી કરી પણ 15,000 મરઘી જીવ નહીં ચાલ્યો. આટલી બધી કઈ રીતે મારે? તે મરઘીને કે સાંભળો, તમે લોકો ઈંડા નથી મૂકતા, ઘડીએ ઘડીએ ખડકા પડ્યા કરે. એટલે હું દેવામાં આવી ગયો. હું ઘરે ભાવ ખાવાની તૈયારીમાં હતો. મને એમ થયું એકલો હું કેમ મરું, એ લોકોને હાથે નહીં લઈ જામ, એ ઈંડા નથી મૂકતા એટલે તો મારે મરવું પડે. એટલે હું ભાવ ખાવાની તૈયારીમાં હતો. પણ આટલી બધી મરઘી જોઈને મને દયા આવે. એટલે તમને એક વાત કરું, તમારે જીવતા રહેવું હોય ને મને દેવામાંથી બહાર કાઢવો હોય તો આવતીકાલથી એક એક મરઘીએ 2 ઈંડા હાથે મૂકવાના, ને જે મરઘી એક જ ઈંડું મૂકે એને ગરદનમાંથી કાપી નાખા ચપ્પુ લઈને. હવે બીજે દાડે ભાઈ મારતા કે ભૂતળા બી બીએ, તે બધી મરઘીઓ 2 ઈંડા